ભરૂચને પીવાનું પાણી પૂરું પાડતી અમલેશ્વર બ્રાન્ચ કેનાલ 30 એપ્રિલથી 15 મે સુધી રિપેરિંગ માટે બંધ રહેશે। પરિણામે ભર ઉનાળે શહેરમાં વિતરણ માટે ઉપલબ્ધ પાણી ઘટશે અને શહેરીજનોને હાલની 2 વખત બદલે દિવસમાં એક જ વખત પાણી મળશે। હાલમાં વ્યક્તિ દીઠ 210 લીટર પાણી મળતું હતું, જે હવે 140 લીટર મળશે, એટલે કે 70 લીટરનો ઘટાડો થશે। માતરિયા તળાવમાં હાલ 50 mld પાણી સંગ્રહિત છે, જ્યારે શહેરને દરરોજ 40 mld પાણીની જરૂર પડે છે। પાલિકા બોર અને અન્ય સ્ત્રોતો થકી દરરોજ વધારાના 5 mld પાણીનું આયોજન કરશે, જેથી જરૂરિયાત પુરાઈ શકે। પાલિકા ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે પાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા અંગે માહિતી આપી પ્રજાજનોને પાણીની બચત માટે અપીલ કરી છે। ભરૂચ નગરપાલિકા દ્વારા હાલમાં ભરૂચના નગરજનોને અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી રો વોટર લઈ અને નગરપાલિકાના અયોધ્યાનગર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધિકરણ કરી અને 2 ટાઈમ પાણી પૂરું પાડવામાં આવી રહેલ છે। સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા જણાવ્યા મુજબ અમલેશ્વર બ્રાન્ચ કેનાલ તેમજ મિયાગામ બ્રાન્ચ કેનાલમાં રિપેરિંગની કામગીરી કરવાની હોય 30 તારીખથી કેનાલ બંધ રહેનાર છે, જેના કારણે ભરૂચની જનતાને તકલીફ ના પડે એ માટે ભરૂચ નગરપાલિકા દ્વારા માતરિયા તળાવમાં શક્ય એટલો સંગ્રહ કરી એ રો વોટરને ફિલ્ટર પ્લાન્ટની અંદર શુદ્ધ કરી અને પાણી પૂરું પાડવાનું આયોજન કરેલ છે। લોકોને તકલીફ ના પડે તે માટે હાલ જે 2 ટાઈમ પાણી અપાઈ રહ્યું છે તેમાં અમે દરરોજ 15 તારીખ સુધી 1 ટાઈમ પાણી આપીશું અને લોકો પણ કરકસરપૂર્વક પાણી વાપરે અને સહકાર આપે એવી વિનંતી પણ કરીએ છીએ।